જય શ્રી કૃષ્ણ। આજે આપણે જાણીશું પુરુષોત્તમ માસનું મહાત્મ્ય। આ પુરુષોત્તમ મહિનો પુરુષોત્તમ ભગવાનનો। આ મહિનામાં મહિમા મોટો સ્નાન જપ તપદાનનો। સ્નાન કરે જે મહિનો આખો સાગર સરેતા સરવર કાંઠો। તેના પાપો ધોવા માટે દાવો છે ભગવાનનો। પવિત્ર આ પુરુષોત્તમ મહિનો। સ્નાન કરીને શ્રદ્ધા સાથે યથાશક્તિ પોતાને હાથે દાન કરીને નામ જપે તે પ્યારો બનશે કાનનો। પવિત્ર આ પુરુષોત્તમ મહિનો। દાન ભલે હો મોંઘો સસ્તો, શ્રદ્ધા સૌથી મોટી વસ્તુ। ભેદ નથી પુરુષોત્તમ પાસે ગરીબ કે ધનવાનનો। પવિત્ર આ પુરુષોત્તમ મહિનો। જ્યેષ્ઠ કહે છે બચું થઈને પ્યારા પ્રભુના ચરણે જઈને। કરજે તું ઉદ્ધાર વાલા શરણાગત સૌજનનો। પવિત્ર આ પુરુષોત્તમ મહિનો। પુરુષોત્તમ ભગવાન કહે છે, જે મનુષ્ય વિધિ અનુસાર આદરથી પુરુષોત્તમ માસનું સેવન કરે છે તે પોતાના કુળનો ઉદ્ધાર કરી અવશ્ય મને જ પ્રાપ્ત થાય છે। એ મનુષ્ય મારી પાસે આવ્યા પછી જન્મ મરણના ભયથી વ્યાપેલ અને આધિ વ્યાધિ ગળપણથી ઘેરાયેલ સંસારને ફરી કદી પામતો નથી। જે ભાગ્યશાળી સ્ત્રીઓ પુત્ર સુખ અને સૌભાગ્ય માટે પુરુષોત્તમ માસમાં સ્નાન દાન અને પૂજન કરશે તેઓને હું પોતે સૌભાગ્ય સંપત્તિ સુખ તથા પુત્ર આપનારો થઈશ। આ હતું પુરુષોત્તમ માસનું મહાત્મ્ય। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। જય શ્રી પુરુષોત્તમ ભગવાન।